शांति संपद फल पावो, सुख शांति संपद फल पावो, सुख शांति संपद पावो। राधे रानी दे दरबार में आवो, सुख शांति संपद फल पावो, सुख शांति संपद फल पावो, सुख शांति संपद फल पावो। खुशियों के भरे भंडार, खुशियों के भरे भंडार, जय जयकार जय जयकार। 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 राधे रानी दे दरबार, रानी दे दरबार, जय जयकार जय जयकार जय जयकार। राधे रानी दे दरबार, जय जयकार जय जयकार। राधे रानी दे दरबार, जय जयकार जय जयकार। भक्तों की कर रखवारी, हम भक्तों की कर रखवारी, हम भक्तों की कर रखवारी। राधे जुब्रज भान दुलारी, हम भक्तों की करे रखवारी, हम भक्तों की करे रखवारी, हम भक्तों की करे रखवारी। वो तो करती सच्चा प्यार, करती सच्चा प्यार, जय जयकार जय जयकार जय जयकार। राधे रानी दे दरबार, जय जयकार जय जयकार। राधे रानी दे दरबार, जय जयकार जय जयकार। राधे रानी दे दरबार, जय जयकार। राधे रानी दे दरबार, जय जयकार जय जयकार। राधे रानी दे दरबार, जय जयकार। राधे रानी दे दरबार, जय जयकार जय जयकार। राधे रानी दे दरबार, जय जयकार जय जयकार। राधे रानी दे दरबार, जय जयकार जय जयकार। जय श्री कृष्ण। આજકાલ કરતાં આપણે શ્રીમદ ભાગવત કથા મહાયજ્ઞના 11મા દિવસે પ્રવેશ કર્યો. ખબર પણ પડી નહીં કે આ 10 દિવસ આપણા કેમ પસાર થઈ ગયા. રોજે રોજ નિત નવું અમૃતનું પાન આપણે કરી રહ્યા છીએ. આજે પણ શ્રી બુલજીભાઈ ચંદે પરિવાર અને આપ ઉપસ્થિત સૌ શ્રોતાજનો વતી હું આપણા પૂજ્ય અને પ્રિય ડૉક્ટર મહાદેવભાઈ પ્રસાદને ચરણોમાં વિનંતી કરું કે અમને આજે 11મા દિવસે જ્ઞાનનું અમૃત પીવડાવો. પૂજ્ય ડૉક્ટર મહાદેવભાઈ પ્રસાદ મહેતા.
પરાશરાત્મજં
शोकतातं तपोनिधि शोकतातं तपोनिधि श्री भागवत भगवान की जय। થોડી ક્ષણો માટે ભગવદાશ્રય કરીશું. રાધે કૃષ્ણ બોલ, તેમાં કલ્યાણ છે. કૃષ્ણ રાધે કૃષ્ણ બોલ, તેમાં કલ્યાણ છે. રાધે કૃષ્ણ બોલ, તેમાં કલ્યાણ છે.
સંગમાં આવીને તેમાં કલ્યાણ છે. સંગમાં આવીને તેમાં કલ્યાણ છે. રાધે કૃષ્ણ તેમાં કલ્યાણ છે. રાધે કૃષ્ણ તેમાં કલ્યાણ છે. અવસર મળ્યો આજના દિવસે, અવસર મળ્યો આજના દિવસે. અવસર મળ્યો આજના દિવસે, અવસર મળ્યો આજના દિવસે. નામ લેવા આજે કૃષ્ણ બોલાવે. 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 ગાયલે ગોવિંદના ગાન, તેમાં કલ્યાણ છે. ગાયલે ગોવિંદના ગાન, તેમાં કલ્યાણ છે. રાધે કૃષ્ણ બોલ, તેમાં કલ્યાણ છે. રાધે કૃષ્ણ બોલ, તેમાં કલ્યાણ છે. રાધે કૃષ્ણ બોલ, તેમાં કલ્યાણ છે. હે કૃષ્ણ રાધે કૃષ્ણ બોલ, તેમાં કલ્યાણ છે. 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 શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી ગાયત્રી માત કી જય. શ્રી સદગુરુ ભગવાન કી જય. નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. હરિઓમ. અનંત કોટી બ્રહ્માંડ નાયક શ્રી કૃષ્ણ પરમાત્માના શબ્દ વિગ્રહાત્મક સ્વરૂપ એટલે શ્રીમદ ભાગવત મહાપુરાણના પાદ પદ્મમાં પ્રણામ પાઠવું છું. કચ્છની પવિત્ર ધરામાં ભુજ મહાનગર
એમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપમાં વિલસી રહેલી સમસ્ત પાવની ચેતનાઓને પ્રણામ. વિપ્ર વૃંદ, સારસ્વત વૃંદ અને શ્રોતા વૃંદને પ્રણામ સાથે આપ સૌને જય શ્રી કૃષ્ણ. વૈશ્વિક કલ્યાણ હેતુ અને એક વિહંગ અવલોકન થાય એવા વિહંગ અવલોકનના હેતુ સાથે પોતાના પૂર્વજોની સ્મૃતિ સાથે, પોતાના પૂર્વજોની પુણ્યની સ્મૃતિ સાથે, સ્વર્ગીય લક્ષ્મીબેનની પુણ્ય સ્મૃતિ સાથે તથા સ્વર્ગીય નારણભાઈ ચંદેની પરમ સ્મૃતિ સાથે ચંદે પરિવાર, ઠક્કર પરિવાર, પરમ આદરણીય મુરબ્બી શ્રી ભુલજીભાઈ નારણજીભાઈ ચંદે, એમના આત્મજ શ્રી સંદીપભાઈ ભુલજીભાઈ ચંદે, શ્રી વૃષાંગભાઈ નરેશભાઈ કોટક, શ્રી દેવદત્તભાઈ સંદીપભાઈ ચંદે તથા સમસ્ત ચંદે પરિવાર પધારેલા તમામ ભગવદ્ ભક્તોનું સ્વાગત કરે છે અને આપ સૌને નમન કરે છે, આપ સૌને પ્રણામ પાઠવે છે. ચંદે પરિવારના આપ સૌને જાજા કરી અને જય શ્રી કૃષ્ણ. વિશેષ રીતે આપણી વચ્ચે શાસ્ત્રીજી પધાર્યા છે, એમનું સ્વાગત છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહકાર્યવાહ પધાર્યા છે, નિત્યજનની હાજરી છે એવા પુનિત મહારાજ, શ્રી શર્માળજી, જગદીશભાઈ તથા પધારેલા દેવી સ્વરૂપ માતાઓ તથા બહેનો, આપ સૌને પ્રણામ. આપણે ભાગવતજીના ચતુર્થ સ્કંદમાં છીએ. સ્કંદ એટલે વિભાગ, ચોથા વિભાગમાં છીએ. 12 વિભાગ છે ભાગવતજીમાં, 12 સ્કંદ. એમાં વિસર્ગ લીલામાં છે. આ વિભાગનું નામ વિસર્ગ લીલા છે. વિસર્ગ પૌરુષ સ્મૃત, ભગવાનના સામર્થ્યને, ભગવાનના પરાક્રમને વિસર્ગ કહેવામાં આવે છે. અને ભગવાનના એ સામર્થ્યનો અનુભવ કરવો હોય તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, પુરુષાર્થથી જ ભગવાનના પૌરુષને ઓળખી શકાય. એટલે આ 4 પ્રકરણમાં આપણે ધર્મ પ્રકરણમાં હતા. એમાંય ધર્મ પ્રકરણમાં સતીજીનું ચરિત્ર મેં કાલે કહ્યું હતું કે બધા ગુણો હું આપને દર્શાવીશ. ભગવાન શિવજીને શ્રાપ આપ્યા તો એ ભગવાનને ધૈર્ય રાખ્યું. મુશ્કેલીના સમયમાં ધૈર્ય, વિપત્તિ ધૈર્યમ, એને ધૃતિ કહેવાય. એક લક્ષણની આપણે ચર્ચા કરી. ભગવાને વિદ્યાની ચર્ચા કરી કે એ જ વિદ્યા એ જગ્યાએ માં ભવાનીને સતીને સમજાવે છે કે વિદ્યા ત્યાં જ વિદ્યા કહેવાય જો ગુણી લોકોમાં હોય તો. તમારી પાસેનું સામર્થ્ય તો જ સામર્થ્ય કહેવાય સારા લોકોમાં હોય તો. ગુણા ગુણજ્ઞે સુગુણા ભવંતી તે નિર્ગુણમ પ્રાપ્ય ભવંત્ય દોષા. ગુણીજનોમાં જ ગુણ કહેવાય. જો એ નિર્ગુણ લોકોમાં એ ગુણો પ્રાપ્ત થાય તો એ તો દોષ બની જાય છે. જેવી રીતે મીઠું પાણી સમુદ્રમાં ભળી જવાથી એ પણ ખારું બની જાય છે. શિક્ષણ શ્રેષ્ઠ કહેવાય પણ સારા લોકોમાં શિક્ષણ આવે તો એ સંસ્કાર બને. બાકી તો આતંકવાદી પણ છે MBA કરવાવાળા, IT કરવાવાળા. વિદ્યા એટલે યથાર્થ જ્ઞાન લેવાની ચર્ચા પણ ભગવાને એમની પાસે કરી છે. એના પછી ભગવાને ચોરી નથી કરી. અસ્તેય ધર્મનું પ્રતીક. માતાજીને કહ્યું કે પ્રતિ ઉદ્ગમમ પ્રશ્રયણ અને અભિવાદનમ મારે કરવું જોઈએ. તમારા પિતાશ્રી જ્યારે પ્રયાગમાં પધાર્યા વિશ્વસુજા નામના સત્રમાં, ત્યારે હું એના સન્મુખ પણ ન થયો, સ્નેહપૂર્વક એનું સ્વાગત પણ ન કર્યું અને મેં પ્રણામ પણ ન કર્યા. અસ્તે એટલે ચોરી નહીં કરવી, એ પણ એક લક્ષણ બતાવ્યું છે. પછી ખૂબ રોષે ભરાણા ભગવતી સતી આંખો કાઢી છે મહાદેવજીની સામે. ત્યારે ઇન્દ્રિય નિગ્રહ છઠ્ઠું લક્ષણ છે. ઇન્દ્રિયોને ધર્માચરણમાં લગાડી રાખ્યું. તમારી ઇન્દ્રિયો જ્યાં ત્યાં દોડે નહીં તો ક્યારે નહીં દોડે. તમે ઈશ્વરમાં તમારી ઇન્દ્રિયો લગાડેલું હોય તો જ્યાં ત્યાં દોડશે નહીં. ભગવાન ઇન્દ્રિય નિગ્રહ છે, એની ચર્ચા પણ થઈ. ભગવાન શિવજીનો અનાદર કર્યો છે ને માં ભગવતીએ પોતાનો દેહ છોડી દીધો છે. છેલ્લે મહાદેવજીનું આપણે છેલ્લે તાંડવ જોયું. જેણે પ્રવેશ કર્યો એણે યજ્ઞશાળામાં યજ્ઞના યજમાનોના પત્નીની પત્ની શાળા હોય એ તોડી નાખી છે. પશ્ચિમ દિશામાં યજમાનના અને યજમાનના પત્ની માટેની એક શાળા બનાવવામાં આવે, યજ્ઞશાળા. પછી એની પાછળ
યજમાન પતિ અને પત્ની શાળા, એના પછી ઉત્તર દિશામાં આગ્નિધ્ર શાળા, એના પછી પાછળ પાકશાળા રસોઈ માટે ટોટલી તોડી નાખી છે. જે લોકોએ શિવ નિંદામાં ભાગ લીધો તો ભગ દેવતાની આંખ કાઢી લીધી છે, પુખા દેવતાના દાંત કાઢી લીધા છે, અને વીરભદ્રએ હાથમાં ખડગ લઈ અને જોરદારનું ખડગ માર્યું છે. મસ્તક ધડથી અલગ થઈ ગયું દક્ષનું, અને દક્ષિણાગ્નિમાં હોમાઈ ગયું, સ્વાહા. આખો યજ્ઞ વિધ્વંસ થઈ ગયો. બધા વીરભદ્ર સાથેના ગણો બધા કૈલાસ જતા રહ્યા. જ્યાં જોયું ત્યાં પટ્ટીસ, ખડગ, ગદા, ભૂત પ્રેતના અંગો કપાયેલા. આ બધું જોઈને ઋત્વિજો અને સભાજનો હતા એ બધા ડરી ગયા અને દોડી અને બ્રહ્માજી પાસે ગયા, અને બ્રહ્માજીને બે હાથ જોડીને સ્તુતિ કરી છે કે બ્રહ્માજી, અમને દક્ષના યજ્ઞમાં આવો ઉત્પાત થયો છે. ત્યારે બ્રહ્માજી કહ્યું, હું અને ભગવાન નારાયણ અમે એટલે જ યજ્ઞમાં ન ગયા હતા. ત્રીજો શ્લોક, નારાયણશ્ચ વિશ્વાત્મા ન કસ્યાધ્વર મીયતું, એટલે અમે નારાયણ ન ગયા. અને વિષ્ણુ ભગવાનનો તો આદેશ છે સાક્ષાત કે આપણે બધા દેવતાઓ છે એ જેટલા પણ છે એ બધા માટે એક જ આદેશ છે કે યજ્ઞમાં શંકરનો ભાગ શા માટે આપવામાં ન આવ્યો, એનું જ આ પ્રતિફળ છે. અને એ પ્રતિફળ માટે વિષ્ણુ ભગવાનનો આદેશ ભગવાન બ્રહ્માજી બધાને સંભળાવે છે. અથાપિયુયમ કૃતકિલ્બિષાભવમ અથાપિયુયમ કૃતકિલ્બિષાભવમ. છઠ્ઠો અધ્યાય, ચોથા સ્કંદનો છઠ્ઠો અધ્યાય, છઠ્ઠા અધ્યાયમાં 5મો શ્લોક છે. આ 5મા શ્લોકનું વિવરણ છે રાગ ભીમપલાસી, અને એમાં બ્રહ્માજી કહે છે કે યજ્ઞમાં ભગવાન શંકરનો ભાગ શા માટે આપવામાં ન આવ્યો? તમારો હેતુ યજ્ઞનો કોઈના ઉત્કર્ષ માટે નહીં, કોઈને નીચો બતાવવા માટે હતો. યજ્ઞીય કાર્ય છે તો વૈશ્વિક કાર્ય છે, છતાં પણ તમે પોતાની મોટાઈ માટે દક્ષે કર્યો છે. આ યજ્ઞમાં તમે સંમિલિત થયા એટલે તમારે આ ફળ ભોગવવું પડ્યું છે. અથાપિયુયમ કૃતકિલ્બિષાભવમ અથાપિયુયમ કૃતકિલ્બિષાભવમ ये बर्हिषो भागभाजं परादु ये बर्हिषो भागभाजं परादु प्रसादयन् परिशुद्ध चेतसा અથાપિયુયમ કૃતકિલ્બિષાભવમ અથાપિયુયમ કૃતકિલ્બિષાભવમ ये बर्हिषो भागभाजं परादु ये बर्हिषो भागभाजं યથાપિ યુયમ કૃતકિલ્બિષા ભવમ યે બર્હિષો ભાગભાજમ પરાદુઃ. આપણે જે ભાગ આપવાનો હોય, ભાગભાજમ જે શિવ માટેનો ભાગ હતો, આનો મતલબ છે જે કલ્યાણકારી ભાગ હતો એ જ ન આપ્યો. આપણે આપણી ભાવનાઓ હતી જે કલ્યાણની ભાવનાની, કોઈને નીચો બતાવવા માટે યજ્ઞ થયો હતો. ક્યારેય તમે પોતાની મોટાઈ અને બીજાને નાનપ બતાવવા માટે વૈશ્વિક કાર્યમાં જોડાવ તો એ વૈશ્વિક કાર્ય તમને ફળ નબળું આપે. અને એના માટે પ્રસાદ યધ્વમ પરિશુદ્ધ ચેતસા, એટલે તમે શુદ્ધ હૃદયથી ભગવાનના
પ્રગૃહિત અંઘ્રી પદ્મમ, પ્રગૃહિતા તમે ત્યાં જઈને ગ્રહણ કરી લ્યો, અંઘ્રી પદ્મમ ચરણ કમલ પકડી લ્યો શિવજીના. શિવજી ક્ષિપ્ર પ્રસાદમ તત્કાલ પ્રસન્ન થઈ જશે. મહાદેવજીનું તો એક જ નામ છે આશુતોષ. આશુ એટલે ઝડપથી, તોષયતી એટલે પ્રસન્ન થઈ જાય છે. એ તમને માફ કરી દેશે, તમે જલ્દી જાઓ એમની પાસે. અને કૈલાસમાં વાસ કરે છે. ત્યાં જઈને જો તમે એના ચરણો પકડી લેશો તો એ માફ કરી દે છે. ભગવાન શિવજીનો કોઈ પણ યજ્ઞમાં કલ્યાણકારી વિચાર હોવો જોઈએ. જેવી રીતે અહીંયા વિશ્વ કલ્યાણ અને આત્મકલ્યાણનો વૈશ્વિક વિચાર છે, એવો બીજાના કલ્યાણનો વિચાર હોય તો યજ્ઞ સફળ થાય. આ યજ્ઞ ખંડિત થઈ ગયું ને યજમાનનું મૃત્યુ થઈ ગયું, યજમાનનું મસ્તક કપાય ને ધડથી અલગ થઈ ગયું. યજ્ઞની પૂર્તિ કરવી હોય તો હવે તમે બધા લોકો જાઓ કૈલાસ. અને કૈલાસનું વર્ણન આપ્યું છે. બધા દેવતાઓ બ્રહ્માજી સાથે કૈલાસમાં પહોંચે છે. અલકા નામની સુરમ્ય નગરી આવી છે. નંદા અને અલકનંદા નામની નદીઓને પાર કરે છે. આટલા બધા સુંદર સ્થાનો આવ્યા છે. અલકાપુરીને જોઈ છે, ચાંદીની સુવર્ણની એવા મણિઓથી. ત્યાં ઘણા બધા વિમાનો છે અલકાપુરીમાં. એમ આગળ જતા જતા એક બહુ મોટું વૃક્ષ દેખાણું, વટવૃક્ષ 100 યોજન જેટલું લાંબુ હતું. એની ડાળીઓ 75 યોજન ફેલાયેલી હતી. ચારે બાજુ અવિછલ એકદમ છાંયો. અને એ છાયાની નીચે એક આસન ઉપર બેસેલા હતા. એક પણ પક્ષીનો માળો પણ નહોતો, કોઈ કલરવ નહીં, કોઈ વૃક્ષ નહીં. સૌથી વધારે ઓક્સિજન ઓછું ક્યાંય હોય તો એ કૈલાસમાં છે. કૈલાસમાં એક ડગલું ભરો તો શ્વાસ ચડવા માંડે. ત્યાં તમને એક પણ વૃક્ષ ન દેખાય, ત્યાં કોઈ લીલોતરી ન દેખાય, કારણ કે ઓક્સિજન જ નથી. અને એની વચ્ચે બધામાં ભસ્મ લગાડેલા. એ ગાયના છાણની ભસ્મ, એના છાણાનું હોમ કરવામાં આવે ને એમાંથી જે ભસ્મ થાય 59% પ્રાણવાયુ ગાયના છાણાની ભસ્મમાં હોય છે. એટલે મહાદેવજી બધામાં ભસ્મ લગાડી લે છે. એને ઓક્સિજનની જરૂર જ ન પડે, ઓક્સિજન આમાંથી જ મળે. એટલે તો એ ઓક્સિજન, શુદ્ધ ઓક્સિજન આપવા માટે તો ભસ્મ સૌથી મહત્વની છે. ભસ્મ આખા શરીરમાં લગાડી દો તો બહાર ગરમીનું વાતાવરણ હોય તો દરેક છિદ્રમાં ભસ્મ જતી રહી તો છિદ્રને પેક કરી નાખે. બહારની ગરમી તમને અંદર ન લાગે. આખા શરીરમાં ભસ્મ લગાડી. બહાર ઠંડી હોય તો એ ઠંડી પણ અંદર પ્રવેશે નહીં. એટલે મોટે ભાગના સંન્યાસીઓ આખા શરીરમાં ભસ્મ લગાડતું. મહાદેવજી કૈલાસમાં માઇનસ ટેમ્પરેચર છે. અમે જ્યારે ગયા ત્યારે સારા લોકો બીમાર પડી ગયા, સારા લોકો. મારે કથા કરવાની હતી, ભગવાને મારી ઉપર કંઈક કૃપા રાખી કે હું સાજો રહ્યો. એટલે હું લગભગ લોકોને દવાખાને લઈ ગયો. માઇનસ ટેમ્પરેચર જતું રહી. આટલી બધી ઠંડી કે રૂમમાંથી બહાર નીકળવાની ઈચ્છા ન થાય. અને એવા સ્થાનમાં મહાદેવજી બેઠા હતા. મહાદેવજીનું અહીં સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. કેવું છે? 33મો શ્લોક, એમાં 10મું લક્ષણ છે ધર્મનું. આ ધર્મ પ્રકરણ કરવા માટે 10મા શ્લોકમાં, આ 33મા શ્લોકમાં 10મું લક્ષણ છે. બીજું પદ છે, એમાં છે દદૃશુ શિવમ આસીનમ ત્યક્ત્વા અમર્ષ મિવાંતકમ. અમર્ષ, મર્ષ એટલે ક્રોધ, અને અમર્ષ એટલે ક્રોધ વિનાના. મહાદેવજી ક્રોધ વિનાના બેઠા હતા. અને માણસ ક્રોધ વિનાનો છે ખબર કેવી રીતે પડે? જ્યારે કોઈ પણ વ્યક્તિ ક્રોધી છે કે ક્રોધ વિનાનો, વ્યગ્ર ચિત્ત વિનાનો બેસે એટલે સમજવાનું કે ક્રોધ વિનાનો છે. ક્રોધ વાળો વ્યક્તિ વ્યગ્ર ચિત્ત વાળો હોય. આમ બેઠો હોય, અંદરથી ક્રોધ હોય તો એની શ્વાસ ચાલતી હોય, એની શરીરના બીજા બધા ઉપાંગોમાં ફેરફાર થતો હોય, આમાં ફેરફાર થતો હોય, આ ધબકતું હોય, આ ધબકતું હોય, બધા અંગોમાં. શાંત ચિત્તે બેઠા છે, સમજવાનું અમર્ષ છે, ક્રોધ વિનાના. આ ધર્મનું એક લક્ષણ છે. મહાદેવજી એટલું બધું થઈ ગયું, દેવીનો દેહ ત્યાગ થઈ ગયો તો એ અક્રોધમાં બેઠા છે, લેશ માત્ર ક્રોધ નહીં. અને મહાદેવજી ભૂતનાથનું અંગ કેટલું હતું? શાંત. 35મા શ્લોકમાં ત્રીજું લક્ષણ છે ધર્મનું, દમઃ. વિદ્યા તપો યોગ પથ માસ્થિતમ તમ અધીશ્વરમ. 35મો શ્લોક. અને દમ કોને કહેવાય? સંયમ સાથે જે ધર્મમાં લાગેલો છે એનું નામ છે દમ. ભગવાન સંયમ સાથે બેઠા હતા. ભગવાને પદ્માસન વાળેલું હતું. મહાદેવજીનું અહીંયા એક આકૃતિ બતાવી છે.
તમે 37 અને 38 બંને શ્લોકો વાંચી લ્યો. 36, 37, 38 આ મહાદેવજીનું સ્વરૂપનું વર્ણન છે. હું એવા માટે આવી રીતે તમને કહેવા માંગુ, તમારા હાથમાં ભાગવતજી છે એટલે. લિંગંચ તાપસા ભીષ્ટમ ભસ્મદંડ જટાજીનમ. એક તો મહાદેવજી હતા, એ મહાદેવજીએ ભસ્મ, દંડ અને જટા ત્રણેય હતા. આખા શરીરમાં ભસ્મ લગાડી લીધી. તાપસા અભિષ્ટમ, તપમાં બેસેલા હતા, આખા શરીરમાં ભસ્મ, માથા ઉપર જટા વાળેલી હતી, હાથમાં દંડ હતો, મૃગચર્મ ઉપર બેસેલા હતા, મસ્તક ઉપર ચંદ્રમા હતા, અંગે ન સંધ્યયા ભુરુચા ચંદ્રલેખાંચ બિભ્રતમ, ચંદ્ર એના મસ્તક ઉપર હતો, ઉપવિષ્ટમ દર્ભમય્યામ, દર્ભાસન ઉપર બેસેલા હતા, મૃગચર્મ એના ઉપર દર્ભાસન, અને નારદજી એની સામે બેઠા હતા. નારદાય પ્રભોચંતમ, નારદજી કંઈક પૂછતા હતા. અને એ સમયે ભગવાને નારદજી કંઈ પૂછ્યું, જેવું પૂછ્યું એટલે ભગવાને કૃત્વા ઉરો દક્ષિણે સવ્યમ પાદ પદ્મમ ચ જાનુની, ડાબો પગ જમણી જાંઘ ઉપર રાખેલો હતો. આ ડાબો પગ છે, જમણો પગ આમ લટકાવેલો. પૂછ્યું નારદજીએ, જમણો પગ લટકાવેલો, ડાબો પગ એના પર ચડાવેલો, એટલે એક પગ ચડાવેલો, એક પગ નીચે. ડાબા હાથના ડાબો હાથ ડાબા ઢીચણ ઉપર રાખેલો હતો. આમ તર્ક મુદ્રા. હાથમાં રુદ્રાક્ષની માળા હતી, બંને હાથમાં રુદ્રાક્ષની માળા પહેરેલી હતી. બાહુમ પ્રકોષ્ઠે અક્ષમાલામ, બે હાથમાં અક્ષમાળા હતી. અને આસીનમ તર્ક મુદ્રયા, આવી રીતે તર્ક મુદ્રા, જ્ઞાન મુદ્રામાં હતા. અને એક યોગ પટ્ટ હતો, એના પર એક આમ હાથ રાખેલો હતો. આમ યોગ પટ્ટ એટલે કે આમ દાંડી જેવું આવે, આમ લાંબુ રાખવાનું, એના પર મહાદેવજી હાથ રાખ્યો હતો, એક હાથ આમ રાખ્યો હતો. અને શાંભવી મુદ્રામાં હતા, આમ અડધી આંખ ખુલે ને અડધી બંધ. અને બ્રહ્માનંદનો અનુભવ કરતા હોય એવા શિવજીને જોયા છે. અને આ શિવજીને જોયા છે ત્યારે બધા લોકોએ પ્રાર્થના કરી કે પ્રભુ, બ્રહ્માજી કહે કે પ્રભુ અમને માફ કરો. મહાનુભાવો પોતાના ચરણોમાં આવેલા જે લોકો છે એનું કલ્યાણ અભિષ્ટ કરનારા છે. અને તમે તો, તમારું નામ તો એક છે આશુતોષ, જલ્દી પ્રસન્ન થઈ જાઓ છો. સ્તુતિ કરી છે. અને 10 શ્લોકોમાં સ્તુતિ છે બ્રહ્માજીની. બ્રહ્માજી કે એક હતે રુદ્ર ભાગોસ્તુ યદુચ્છિષ્ટો અધ્વરસ્ય વે, છેલ્લો 53મો શ્લોક. યજ્ઞ સંપન્ન થઈ જાય ને કંઈક પણ શેષ રહે, એ સદા માટે તમારો યજ્ઞ ભાગ હશે. એશતે રુદ્ર ભાગોસ્તુ, એ રુદ્ર ભાગ છે. 53મો શ્લોક છેલ્લો. યદ ઉચ્છિષ્ટ અધ્વરસ્ય વે, જ્યારે યજ્ઞ પૂરો થશે ને જે બાકી રહેશે, યજ્ઞસ્તે રુદ્ર ભાગેન કલ્પતામ અધ્ય યજ્ઞહન. આજથી અમે બધા નક્કી કરીએ, યજ્ઞમાં છેલ્લે જે કંઈ બચે, જેટલું પણ કંઈ બચે, એ બધો ભાગ તમારો. એટલે યજ્ઞમાં છેલ્લે શું બચે? યજ્ઞનું દ્રવ્ય હોય, એમાં ખાસ કરીને ઘી હોય. અને યજ્ઞ પૂરો થાય ત્યારે એ પૂર્ણાહુતિ પછી રાખવામાં આવે, જેને વસોરધારા કહેવામાં આવે છે. ઈદ્રેન ચાન્યાન્દ્રેન ચ સદરેન જ પ્રતિસદરેન જ મીતશ્ચ સંમિતશ્ચ સબરાહ, એ મંત્રો બોલાય, રુદ્રનો ભાગ છે. જે ઉચ્છિષ્ટ વસ્તુ પહેલાના સમયમાં આચાર્યનું ન થતું, એ રુદ્રનો ભાગ કરવામાં આવતો. આ તો નાભાગ થયા ત્યારથી, નાભાગના સમયથી મહાદેવજીએ એના પિતાજી પાસે પૂછવા માટે ગયા હતા, નભક પાસે. અને જ્યારે નાભાગ પૂછવા ગયા ત્યારે એના પિતાજી કહ્યું કે એ તો નક્કી કર્યું હતું કે રુદ્રનો ભાગ છે. અને જ્યારે કહ્યું કે માફ કરજો, ભગવાન રુદ્રને કહે કે મેં અનધિકૃત ચેષ્ટા કરી છે, મારું જે ન હોય ને મેં પોતાનું બનાવ્યું છે. ત્યારે મહાદેવજી મસ્તક ઉપર હાથ રાખીને, તારી પાસે જમવા માટે કંઈ નથી, તારા ભાઈઓએ ભાગ પાડીને તારા પિતાજી તને ભાગમાં આપ્યા છે, તો એ તું પિતાજીને લઈને નીકળી ગયો. ભાગ્ય તારા ભાગમાં કંઈ નથી, તું પિતાને લઈને નીકળી ગયો છે. તારી પાસે જમવા માટે તમે 3 દિવસથી ભૂખ્યા છો, ઉપર આકાશ નીચે ધરતી, છતાં પણ તો તું એક પણ નીતિ નિયમોમાં તે ફેરફાર નથી કર્યો. તારા પિતાજીએ જે જવાબ આપ્યો, અહીંયા આવીને ખોટું બોલી ગયો હોત તો કે આ તો મારું જ થાય. એટલે ભગવાન કે હું પ્રસન્ન છું. ભગવાને માથે હાથ મૂકીને કહ્યું હવે પછી યજ્ઞનો ભાગ આચાર્યનો થશે. ત્યારથી આ યજ્ઞનો ભાગ આચાર્યનો થયો છે. એટલે આજથી અમે બધા નક્કી કરીએ છીએ, એવું બધા બ્રહ્માજી બોલવા જ માંડ્યા. પણ ભગવાન તો એકદમ શાંત છે. 7મા અધ્યાયનો બીજો શ્લોક, એની અંદર ભગવાનનો ધર્મનું બીજું લક્ષણ આપ્યું છે, ક્ષમા. ક્ષમાનો મતલબ થાય અપકાર વાળા ઉપર પણ ઉપકાર કરવો, એનું નામ છે ક્ષમા. જેને તમારી સાથે અપકાર કર્યો હોય એના ઉપર ઉપકાર કરવો, એનું નામ છે ક્ષમા.
મહાદેવજી બોલ્યા બીજા શ્લોક, નાઘમ પ્રજેશ બાલાનામ વર્ણયે નાનું ચિંતયે. કેવા નાદાન દક્ષના અપરાધનું હું સ્મરણ પણ કરતો નથી, તો ચર્ચાની તો ક્યાં વાત છે. ન અનુચિંતયે બાલાનામ વર્ણયે, અને કહ્યું કે ક્યારે હું એનું ચિંતન નથી કરતો તો વર્ણન કરવાની તો વાત જ નથી. એ તો એને ખાલી ઉચિત દંડ એ સમયે મળી ગયો. બધાએ કહ્યું કે હવે મહાદેવજી તમે કંઈક કૃપા કરો, અને કૃપા કરો. ત્યારે મહાદેવજી કૈલાસથી આવ્યા છે, કનખલમાં આવીને જે દેવતાઓ હતા એ બધા દેવતાઓને જે હતું એ બધું એ દેવતાઓને ભગ હતા. ભગની આંખ નીકળી ગઈ તો સૂર્ય દેવતાની આંખોથી યજ્ઞનો ભાગ ગ્રહણ કરશે એવા આશીર્વાદ આપ્યા. ભૂખાને કહ્યું કે તમે પીસેલું અન્ન, તમારા દાંત નીકળી પીસેલું અન્ન છે, યજમાનના દાંતોથી તમે ભક્ષણ કરજો. જનોય બદલાવાની આવે એને ઉપાકર્મ કહેવાય. ઉપાકર્મમાં યજ્ઞ આવે, અને યજ્ઞ આવે પછી ધાના ભક્ષણમ આવે. એ ધાના ભક્ષણમમાં તમારે દહીં સાથે ધાણા એટલે કમોદ તમારે ભક્ષણ કરવાની હોય, એ ચાવ્યા વિના કરવાની હોય. એ પૂખાનો ભાગ છે. અને પછી દક્ષ પ્રજાપતિનું મસ્તક શિવજીએ બકરાનું મસ્તક લગાવી દીધું. અહીંયા બહુ સ્પષ્ટતા સાથે કહેલું છે કે જે મસ્તક હતું એ અજાનું મસ્તક લગાડવામાં આવ્યું છે. અજા એટલે આપણે પ્રાય એવું માનીએ કે અજા એટલે બકરો, પણ એનો એક અર્થ થાય ન જાયતે ઇતિ અજા, ન ઉત્પાદ્યતે યહ ઇતિ અજા. જેનો જન્મ નથી થતો એને કહેવાય અજા. અને એ અજા એટલે તત્વ સાથેનું. અને અત્યારે કોઈ આજના સાયન્સવાળા પૂછે તો મને કહેવાની ઈચ્છા થાય કે બધું ટ્રાન્સફર કરવામાં આવે. ભવિષ્યમાં બકરાની આંખો માણસોને લાગશે. ભવિષ્યમાં તમારે જોવું હોય તો તમે અનુભવ કરજો. બકરાની ઘણી બધી ચામડીઓનો પણ ઉપયોગ થઈ શકશે. એ સમયમાં જીનેટિકલ વાળા માટે સૌથી મોટો યક્ષ પ્રશ્ન છે. અન્ય પ્રાણીનું અન્ય શરીર લોકો સાથે જોડવામાં આવશે હજુ ઘણા બધા વર્ષો પછી. ત્યારે આપણે એવું થશે કદાચ આવું થઈ શકે. એક અધ્યાત્મ ભાવ એ છે કે અજા એટલે તત્વનું મસ્તક લગાડવા. એમ જે તત્વ મુખ વિનાના હતા એને તત્વ મુખવાળા બનાવ્યા છે. જેણે એનો વારંવાર વિરોધ કર્યો એને પણ તત્વવાળું મુખ બનાવવામાં આવ્યું છે. તત્વ જ્ઞાન આપવામાં આવ્યું છે. તમારું કોઈ જાહેરમાં અપમાન કરી નાખે, તમારું મસ્તક કપાઈ ગયા બરાબર નથી કહેતા કે મારું નાક ન કપાવતો હો, એમ તમારું તમે બહુ ઊંચું માથું રાખીને થતા હોય, તમારા એવા યજ્ઞની અંદર જો બધા ભાગીને જતા રહે, આંધાધૂંધી થાય તો એ મસ્તક કપાવવા બરાબર જ છે. એવા પાસે ભગવાન શિવજી આવીને એનું પાછું સન્માન અપાયું. જે દક્ષ તરીકેનું લોકપાલ તરીકેનું સન્માન હતું એ સન્માન અપાયું એ જ ફરી એને સન્માન પ્રાપ્ત થયું. ને સન્માન પ્રાપ્ત જ્યારે મહાદેવજી જે ઉપદેશ આપ્યો એ તત્વજ્ઞાનનો ઉપદેશ આપ્યો. હવે જે મુખ બની ગયું છે એ તત્વવાળું બની ગયું છે. કઈ રીતે મૂલવી આ કથા? જેવી રીતે મૂલવી હોય અધ્યાત્મ રીતે મૂલવી તો અધ્યાત્મ, લૌકિક રીતે મૂલવી હોય તો કે મસ્તક કપાઈ ગયું ને પછી બકરાનું મસ્તક કેમ લગાડ્યું? બકરાનું મસ્તકનો અહીંયા અર્થ છે કે બકરું વારંવાર મે કરતું હોય. એ મે કરવા વાળો હતો એટલે એવો ભાવ હતો. એવા ભાવવાળાને પણ મસ્તક લગાડવામાં એવું તત્વજ્ઞાન આપવામાં આવ્યું છે. અને એ સંધીયમાને શિરસી દક્ષો રુદ્રાભિવિક્ષિત 9મો શ્લોક. દક્ષને મસ્તક લગાડવામાં આવ્યું ને પછી તો જ્યારે મસ્તક લાગ્યું ત્યારે એને સ્તુતિ કરવાની ઈચ્છા થઈ કે હું કંઈ સ્તુતિ કરું મહાદેવજીની. પણ જોયું ત્યાં પોતાની પુત્રીનો દેહ જતો રહ્યો તો પડી ગયો તો એટલે આંખમાં આંસુ પડી ગયા છે. 11મો શ્લોક છે ભવસ્તવાય કૃતધીર નાશકનો અનુરાગતઃ. એ એટલો બધો અનુરાગ એની દીકરી પ્રત્યે હતો કે બોલી ન શક્યા, શબ્દો ન નીકળી શક્યા. પ્રેમ વિહ્વલિત સુધી રડવા માંડી ગયા. અને રડી અને પછી અંતે સ્તુતિ કરી છે 3 શ્લોકોમાં. અને 3 શ્લોકોમાં શિવજીની એટલી સ્તુતિ કરી છે કે મહાદેવ મને માફ કરજો, મારાથી સૌથી મોટી તો ભૂલ એ થઈ છે કે હું તમને ઓળખી ન શક્યો. એ વાસ્તવિકમાં શિવ તત્વ છે, એ શિવ તત્વને જે નિત્ય તત્વ છે એને ઓળખી નથી શક્યો. એટલે હે મહાદેવજી મને માફ કરજો, મને ક્ષમા કરજો. એવી 2 હાથ જોડીને પ્રાર્થના કરી. ક્ષમા કરો, ક્ષમા કરો.
क्षमा करो, क्षमा करो अब मेरे प्रभु जी, अब तक के सारे अपराध क्षमा करो अब मेरे प्रभु जी, अब तक सारे अपराध क्षमा करो वो मेरे प्रभु जी, अब तक के सारे अपराध क्षमा करो मेरे प्रभु जी, अब तक के सारे अपराध धो डालो तन की चादर को, लगे है उसमें जो भी दाग, धो डालो तन की चादर को, लगे है उसमें जो भी दाग क्षमा करो, क्षमा करो, क्षमा करो। બે હાથ જોડીને દક્ષ કહે કે પ્રભુ, હું આપના પરમ તત્વને જાણી નથી શક્યો કે આપ કોણ છો. આપ નિત્ય છો ને મેં નિત્યનો અનાદર કર્યો, શાશ્વત તત્વનો અનાદર કર્યો છે. અત્યારના સમાજમાં કોઈ સમજવા માંડે કે દક્ષે મહાદેવનો એટલો બધો વિરોધ શા માટે કર્યો. દક્ષ એટલે નિપુણતા. જ્યારે જ્યારે વ્યક્તિમાં નિપુણતા આવે, બીજા બધા વ્યક્તિ કરતા એ બાબતમાં નિપુણ થઈ જાય, પછી તો નિરસ્તે પાદપે દેશે એરંડોપી દ્રુમાયતે. પછી તો ઉજડા વનમાં એરંડો પ્રધાન, એને એવું થવા માંડે કે મારા સિવાય કોઈ નથી. તમે તમારા ગામમાં પણ અનુભવ કરજો, કોઈ વ્યક્તિને કોઈ પણ કર્મમાં નિપુણતા આવી ગઈ હશે, એ નિપુણતા આવી ગઈ પછી એને અહંકાર આવી જશે. નિપુણતા સાથે અહંકાર પ્રિય આવે. તમે એને 5 વખત બોલાવજો તો કે હા હા હાલો આવું છું. ગામમાં એક જ વ્યક્તિ હોય પંચર વાળો તો કે હા આવું છું, એ પછી મનમાની હલાવશે. અને એવી તમારી અંદર નિપુણતા આવે, નિપુણતા સાથે તમારી અંદર અહંકાર આવે. અને તમારી અંદર અહંકાર આવે, નિપુણ વ્યક્તિમાં અહંકાર આવે એટલે શું કરશે? શિવ એટલે કલ્યાણકારી, કલ્યાણકારી કામની ઉપેક્ષા કરશે. જેટલા જેટલા નિપુણ લોકો છે ને એ જોજો કલ્યાણકારી કામો થતા હશે તો કે ભાઈ આ કરવાની શું જરૂરિયાત છે? આના કરતા હોસ્પિટલ બનાવી હોત તો, આના કરતા ગરીબ લોકોને જમાડ્યા હોત તો. નિપુણ લોકો છે જેની અંદર દક્ષતા છે, નિપુણતા છે, એવા લોકોમાં અહંકારથી કહે કે દૂધ ચડાવવાની શું જરૂરિયાત છે? એ કહે છે કે આ કરવાની શું જરૂરિયાત છે? નિપુણતા જ્યારે જ્યારે પણ આવે તમારી અંદર કંઈક વિશેષતા આવે, બીજા નિપુણતા આવે એટલે અહંકાર આવે. અને અહંકારથી તમે કલ્યાણકારી જે બાબતો છે એનો તમે વિરોધ કરશો. એને મહાદેવનો વિરોધ કર્યો, કલ્યાણકારી કામોનો વિરોધ કર્યો. એનાથી થયું શું? પોતાની જ દીકરી એ નિપુણતામાં જે સાત્વિક વૃત્તિ હતી, સાત્વિક વૃત્તિ એટલે સતી, સતી પોતે બળી ગયા છે. સાત્વિકતા જતી રહી. સારા લોકોનો વિરોધ કરો તો એને નુકસાન થાય કે ન થાય, પણ તમારી સાત્વિક વૃત્તિ બળી જાય. ओ तुम तो प्रभु जी मान सरोवर अमृत जल से भरे हुए, तुम तो प्रभु जी मान सरोवर अमृत जल से भरे हुए, और पारस तुम हो एक लोहा में, कंचन होवे जो तुम छुए, पारस तुम हो एक लोहा में, कंचन होवे जो तुम छुए, तज के जग की सारी माया तुमसे कर लूं मैं अनुराग, तज के जग की सारी माया तुमसे कर लूं मैं अनुराग, क्षमा करो
मेरे प्रभु जी अब तक के सारे अपराध क्षमा करो अब मेरे प्रभु जी अब तक के सारे अपराध अब तक के सारे अपराध अब तक के सारे अपराध। અને જ્યારે આપણા જીવનમાં સત્વ વૃત્તિ બળી જાય, સાત્વિક વિચારધારા જ ન આવે તો મલ નામનો પડદો પડી જાય. મલ, વિક્ષેપ અને આવરણ વેદાંતમાં છે. મલ નામનો પડદો પડી જાય સાત્વિક વૃત્તિ બળવાથી. એક પણ તમારા શુભ કર્મો થાય નહીં, શુભ કર્મનો વિચાર પણ ન આવે. અને જે શુભ વાળા લોકો છે તમારાથી હટતા જાય, સાત્વિક વૃત્તિ વાળા લોકો તમારાથી હટતા જાય. બધા ઋષિઓ બધા જેટલા હતા એ યજ્ઞની અંદર બધા જતા રહ્યા. દક્ષને ખ્યાલ આવી ગયો કે મારી સાત્વિક વૃત્તિ બળી ગઈ છે. તમારામાં સાત્વિક વૃત્તિ સંપૂર્ણ બળી જાય એટલે તમારે સમજી લેવાનું સારા લોકો તમારાથી દૂર થઈ જાય. દક્ષ એટલે નિપુણતા. જે વ્યક્તિમાં નિપુણતા આવે ત્યારે અહંકાર આવે. અહંકાર આવવાથી એ કલ્યાણકારીનો દ્રોહ કરશે એટલે શિવનો વિરોધ કરશે. કલ્યાણકારી કામોનો વિરોધ કરશો તમારી સાત્વિક વૃત્તિ બળી જશે એટલે સતી બળી જશે. સતી બળી જશે એટલે શુભ કર્મો કરવાવાળા લોકો તમારાથી દૂર થઈ જશે. અને જ્યારે તમારા જીવનમાં શુભ કર્મ કરવાવાળા લોકો જતા રહીને તમારી અંદર સાત્વિકતા જતી રહી ત્યારે થાય શું? તમારી અંદર આ મસ્તકની અંદર બે કેમિકલ્સ છે. એકનું નામ છે સેરોટોનિન ને એકનું નામ છે ડોપામાઇન્સ. આ તમારા શરીરમાં ઓટોમેટિક ઓછા થઈ જાય. ઓછા થઈ જાય તમે ગુડ ફીલ ન કરી શકો. તમને પ્રિયમાં પ્રિય ભોજન આપવામાં આવે તો એ ભાવતું નથી. શા માટે? તમારું કોઈ વ્યક્તિ જતું રહ્યું હોય, એનું મૃત્યુ થઈ ગયું અને તમારું પ્રિય ખોરાક તમારી સામે પ્રસ્તુત કરે તો એ તમને ભાવે નહીં. એનું કારણ તમે સતત ને સતત ઓલા ચિંતનમાં છો, ઓલી ચિંતામાં છો. એ ચિંતાના કારણે તમારા કેમિકલ્સ બંધ થઈ ગયા છે. તમારા વિચારોથી કેમિકલ્સ બને મસ્તકમાં. એટલે શુભ વાતો છે આ તમને અત્યારે છેલ્લે દયા કરોમાં ઊભા થાય બધા, એ કેમિકલ્સ બની ગયા હોય. અને બની ગયા હોય એટલે ફીલ ગુડ થાય. એ કેમિકલ્સ આનાથી બને. સીધું ડાયરેક્ટ ચાલુ કરો, કથા ચાલુ થાય પહેલા કેમિકલ નહીં બને. એ કેમિકલ્સ બનવા માટે આખા શરીરમાં એવું બને. એટલે અહીંયા આ રીતે દક્ષ હતો ને, દક્ષનો વધ આવી રીતે થયો હતો. આ વધ જ કહેવાય, એ મૃત્યુ જ કહેવાય. અને પછી મહાદેવજીએ કૃપા કરી. કલ્યાણકારી કામો કરવા વાળા જેટલા લોકો છે એનો કોઈ વિરોધ કરવા વાળા તો કલ્યાણકારી કામો વાળા એ સામેથી જવું જોઈએ, વારંવાર એની પાસે જવું જોઈએ. સ્વાધ્યાય પરિવારમાં છે, ભક્તિ ફેરીવાળા આવે તમારા ઘરે, તમે એને વારંવાર કહો તો એ બીજી વખત આવે, ત્રીજી વખત આવે કે એક વખત તો આવો, વિડીયો કેન્દ્રમાં આવો, કમસે કમ આમાં આવો, આમાં આવો, એમ કરીને. પણ ગાયત્રી પરિવારવાળા પણ એવું તમે વારંવાર કરો તો એ તો તમારા ઘરે આવે જ રાખે. અહીંયા યજ્ઞ છે, યજ્ઞમાં પધારજો નહીં. આજે નેત્ર યજ્ઞ છે, આજે આ છે તે છે. સતત સંપર્ક, સંઘમાં પણ સતત સંપર્ક. એ આવે કે ન આવે તો તમારે સંપર્ક કરે જ રાખવાનો. એટલે અહીંયા મહાદેવજી છે એનો સૌથી મોટો અહીં પ્રાર્થના કરી. મહાદેવજીનો 5મો ગુણ ધર્મનો 16મા શ્લોકમાં મહાદેવજીએ કહ્યું કે હવે મસ્તક લાગ્યું, હવે યજ્ઞનો આરંભ કરો. અને 16મા શ્લોકમાં કર્મ સંતાનયામાસહ, અને ફરીથી મોટા યજ્ઞનો આરંભ થઈ ગયો છે. આને કહેવાય શૌચમ. શૌચમ એટલે પવિત્રતા. અંદરથી અને બહારથી બે રીતે પવિત્ર હોવ ને એને શૌચમ કહેવાય. અંદર પણ એવું નહીં કે આ મારા માટે આવું કરતો તો યજ્ઞનો આરંભ કરવાનું કહી દીધું મહાદેવજી. બાકી આપણે કેવું છે બહારથી રહેતા હોય કે ના ના બધું અંદરથી નહીં કે આનું ખરાબ થાય જ સારું, એને પવિત્રતા ન કહેવાય. સ્વચ્છતા છે એ બહાર છે, પવિત્રતા છે આંતરિકથી. પૂજ્ય બ્રહ્મલીન ડોંગરેજી મહારાજ એવું કહેતા કે તમારા ફ્રીજમાં સારો જીવ છે. મારે કહેવું પડશે કે ભાગવત ખોલીને તમે વાંચવા માટે બેસી જાવ તો કૂતરાય સાંભળવા આવે. હા, એની વિશેષતા છે. તમારે ભાગવત ખુલ્લું રાખવું પડે. અને એ ડોંગરેજી મહારાજ એવું કહેતા કે તમારું ફ્રીજ હોય ને તમારું ફ્રીજ આખું ચોખ્ખું હોય પણ એમાં ઈંડા અને દારૂ હોય તો એ અપવિત્ર છે.
તમારું ફ્રીજ છે એની અંદર આવી બધી વસ્તુ ન હોય ને જ્યાં ત્યાં મરચા આમ પડ્યા હોય ને કોથમીર આમ પડી હોય ને એ બધું પડ્યું હોય, એ અસ્વચ્છ ચોક્કસ છે, પણ એ પવિત્ર છે. પવિત્રતામાં ને સ્વચ્છતામાં એટલો ફરક. એટલે બાહ્યથી આપણે સ્વચ્છ હોય પણ આંતરિક કોઈ માટે ક્રોધ ન કરીએ, ઈર્ષા ન કરીએ, દ્વેષ ન કરીએ તો એ પવિત્ર કહેવાય. એટલે મહાદેવજી શૌચમ એ લક્ષણ છે, એને અંદરથી પણ કંઈ નથી. મહાદેવજી કે યજ્ઞનો આરંભ કરો, હું તો અહીં હાજર જ છું. મહાદેવજીના કહેવા ઉપર યજ્ઞનો આરંભ થયો. પાછો જે યજ્ઞમાં બધા જતા રહ્યા હતા, યજ્ઞનો આરંભ થયો ને પછી તો બધા લોકોએ પાત્ર ઊભા કરીને પુરોડાસનો ચરુ કર્યો ને બ્રાહ્મણોએ મંત્ર બોલ્યા, બૃહદ અને રથંતર નામના 2 સ્તોત્ર બોલ્યા જે સામવેદમાં આવે. અને બંને મંત્રો બોલ્યા ને મંત્ર બોલ્યા ત્યારે એ લેવા માટે ભગવાન સ્વયં પ્રગટ થયા યજ્ઞમાંથી. એક ક્રાંતિ સાથે શ્યામ વર્ણના પ્રભુ, કમર ઉપર સુવર્ણની કટી મેખલા છે, એની આંખો ભમરાઓ જેવી એકદમ કાળી ભમર છે, નીલ વર્ણની આખી અલકાવલી છે, વાળો ભગવાનના 8 ભુજાવાળા ભગવાન હતા. જોજો અહીંયા જે સ્વરૂપ છે એ 8 ભુજાવાળું ભગવાનનું સ્વરૂપ છે. 20મો શ્લોક આખો 8 ભુજાવાળા સાથેનો છે. 8 ભુજા સાથે ભગવાન શંખ, ચક્ર, ગદા, પદ્મ, બાણ, ધનુષ્ય, ગદા, ખડગ, ઢાલ આયુધો સાથે ભગવાન પ્રગટ થયા. શ્રીવત્સનું ચિહ્ન છે. મોટે ભાગે 4 ભુજાવાળા થાય પણ અહીંયા 8 ભુજાવાળા થયા. સફેદ પંખાની ચામર બધા ઢોળી રહ્યા હતા. અને એ સમયે ભગવાન પધાર્યા. ઇન્દ્ર, બ્રહ્મા, મહાદેવજી બધા ગાંધર્વો એકાએક બધાએ પ્રણામ કર્યા અને બધાએ ભગવાનની સ્તુતિ કરી છે. અને જે સ્તુતિ કરી છે એ અલગ અલગ શ્લોકો છે બધા. દક્ષે સ્તુતિ કરી, ઋત્વિજે સ્તુતિ કરી, સદસ્ય લોકોએ સ્તુતિ કરી, ભૃગુએ સ્તુતિ કરી, રુદ્રએ સ્તુતિ કરી, બ્રહ્માજીએ સ્તુતિ કરી, ઇન્દ્રએ સ્તુતિ કરી. બધા અલગ અલગ છંદના શ્લોકો છે. 7મો અધ્યાય આખો એવો છે. જો 25મો શ્લોક, 26, 27, 28, 29, 30, 31, 32, 33 ઋષિઓએ કરી, ઋષિઓના પત્નીઓએ સ્તુતિ કરી, યજમાને કરી, યજમાનની પત્નીએ કરી, લોકપાલોએ કરી, યોગેશ્વરોએ સ્તુતિ કરી, બ્રહ્માજીએ કરી, અગ્નિએ કરી, વિદ્યાધરોએ, ગાંધર્વોએ, કિન્નરોએ, બ્રાહ્મણોએ પણ કરી છે. બ્રાહ્મણો પણ કહે કે ભગવાન ખરા અર્થમાં યજ્ઞ તમે છો, એની અંદર હોમવાનું હવી તમે છો, એની અંદરનો અગ્નિ તમે છો, મંત્ર બોલીએ છે એ તમે છો, સમિત તમે છો, દર્ભ તમે છો, પાત્ર તમે છો. 45મો શ્લોક, એમાં જે સદસ્ય જોઈએ યજ્ઞમાં એ પણ છો, એમાં ઋત્વિજ પણ તમે છો, એમાં દંપતી જોઈએ પતિ પત્ની એ પણ તમે છો, એમાં અગ્નિહોત્ર છે એ પણ તમે છો, સ્વધા, સોમ, આજ્ય, પશુ આ બધું તમે છો. અને પછી તો મહાદેવજીએ પ્રણામ કર્યા ત્યારે સૌથી પ્રથમ ભગવાન નારાયણ પ્રગટ થયા. 8 ભુજાવાળા નારાયણ થયા. અને ભગવાન પેલું એલું જે શ્લોક બોલ્યા છે 50મો શ્લોક છે, અહમ ચ બ્રહ્મા ચ સર્વશ્ચ જગત કારણમ પરમ આત્મેશ્વર ઉપદ્રષ્ટા સ્વયં દ્રગ વિશેષણ. ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને શંકર આ અમારા નામ છે, બાકી અમે ત્રિગુણાત્મક રીતે તો એક જ છીએ. આ મહાદેવ પણ એ છે, બ્રહ્માજી પણ એ છે અને હું પણ એક જ છું. અને એ સમયે ત્રણેય એક જ છે. એટલે 52મો શ્લોક, તસ્મિન બ્રહ્મણ્ય દ્વિતીય કેવલે પરમાત્મની બ્રહ્મરદ્રો ચ ભ્યુતાની ભેદ નાગ્યો નુપશ્યતિ. જે મનુષ્ય એમ વિચારે કે આ મારું મસ્તક છે, મસ્તક અલગ છે, આંખ અલગ છે, હાથ અલગ છે, પગ અલગ છે,